નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરાના સહકારી ક્ષેત્રમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બરોડા ડેરીની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ડેસર તાલુકાની ડેરીઓમાં સામૂહિક ઓડિટ શરૂ કરવામાં આવ્યું છે, જેણે સહકારી રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. બરોડા ડેરીની ચૂંટણી પૂર્વે વડોદરાનું સહકારી રાજકારણ ગરમાયું છે. ડેસર તાલુકાની 26 જેટલી દૂધ મંડળીઓમાં અચાનક સ્પેશિયલ ઓડિટની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. મિલ્ક ઓડિટ ઓફિસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ તપાસમાં 2 ઉચ્ચ અધિકારીઓ અને 46 ઓડિટરોની વિશાળ ફોજ એકસાથે મેદાનમાં ઉતરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય કેતન ઇનામદારે અગાઉ ડેરીના વહીવટમાં ક્ષતિઓ અને ગેરરીતિઓ મુદ્દે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. આ તપાસ દરમિયાન જો કોઈ ગંભીર નાણાકીય કે વહીવટી ગેરરીતિ સામે આવશે તો જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ સંભાવના છે. એક તરફ ઓડિટનો ગાડીઓ કસાશે તો બીજી તરફ બરોડા ડેરીની ચૂંટણીના સમીકરણો પણ રસપ્રદ બન્યા છે. ડેરીના કુલ 13 ડિરેક્ટરોમાંથી 9 ડિરેક્ટરો અત્યાર સુધી બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે, જ્યારે 4 ઝોન માટે આગામી 18 માર્ચે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ઝોન 6ની બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળશે, જ્યાં કુલદીપસિંહ રાઉલજી અને સુરપાલસિંહ પરમાર આમને સામને ટકરાશે. ચૂંટણીના બરાબર પહેલા શરૂ થયેલી આ ઓડિટ ઝુંબેશ હાલ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે. હવે જોવાનું એ રહેશે કે આ સામૂહિક ઓડિટમાં કેવા ખુલાસા થાય છે અને તેની અસર આગામી ચૂંટણીના પરિણામો પર શું પડશે. બીજી તરફ સત્તાધારી પક્ષે જણાવ્યું હતું કે ચૂંટણીના સમયે સામૂહિક ઓડિટ દ્વારા દબાણ ઊભું કરવાના અગાઉ પણ ઘણીવાર પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ તે નિષ્ફળ રહ્યા છે. બરોડા ડેરીનો વહીવટ પારદર્શી રહ્યો છે, જેથી ગમે તેવી કાર્યવાહીની માંગણીઓ બાદ પણ સાવલીના ધારાસભ્યના હાથ ખાલી જ રહેવાના છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.